ગાઈસ કેમ છો? મજામાં આવ્યો બધા મજામાં હશો તો સાંજના 5:30-6 વાગી રહ્યા છે હમણાં અને સૂરજ આપણને બાય બાય કહી રહ્યો છે. રાત થવાની તૈયારીમાં છે. મસ્ત મજાનું મોસમ છે, વરસાદી વાતાવરણ છે, પણ તડકો નીકળી રહ્યો છે. પણ આપણે એક મસ્ત ખાસ વાત કરવાના છે, તમે જોઈ શકો છો. અમારા ઘરે મસ્ત મજાની સોલર પેનલ લાગી ગઈ છે. લગભગ અઠવાડિયું 15 દિવસ થયું છે અને ઇન્સ્ટોલેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો 6 પેનલની પ્લેટ છે. નાનું આપણે ઇન્સ્ટોલેશન કરાવ્યું છે. 3.5 kV વોટનું સોલર સિસ્ટમ છે અને ખાસ વાત એ છે કે આપણી આ પેનલો છે એ જૂની પેનલો નથી, હમણાં નવી લોન્ચ થયેલી છે અદાની વાડી તરફથી 610 વોટની એ પેનલો લાગેલી છે. એટલી મસ્ત લાગે છે જોવામાં. બંને તરફથી તમારે જનરેટ થાય એ ટાઈપની પેનલ. આ બાજુ બી સેમ છે પેનલ. આ જૂની પેનલ છે જે નીચે વ્હાઈટ છે, જે વ્હાઈટમાં આવે છે તે નીચેથી જનરેટ થતું નથી. સૂર્યપ્રકાશ જેવું આ નીચે રિફ્લેક્ટ થાય છે એનાથી બી આ તમારે સોલર પેનલ યુનિટ જનરેટ કરે છે અને કહેવામાં આવે છે કે આ પેનલ જૂની પેનલ કરતા લગભગ 2 પોઈન્ટ વધારે જનરેટ કરે છે યુનિટ. સારું લાગ્યું. ખાસા 4 વર્ષ પછી અમારો પ્લાન સક્સેસ થયો છે સોલર પેનલ લગાવવાનો. એમાં અમારું નસીબ બી સારું કે અમને નવી પેનલ મળી ગઈ અદાની તરફથી 610 વોટો વાળી. જોવામાં એકદમ ગુડ લુકિંગ છે અને તમને વાયરિંગનું કહું તો તમને આમાં વાયરિંગ એકદમ હાઈટ કરીને કરેલા છે, જ્યારે બાકીના તમે વાયરિંગ જોઈ શકો છો. આ જોઈ શકો છો કેવા વાયર દેખાય છે લટકતા. પેલી બાજુ જોઈ શકો છો આ બધા લટકતા વાયરો છે. આપણું ઇન્સ્ટોલેશન કર્યું એ ભાઈ કહેતા હતા કે અમારું વાયરિંગ એકદમ યુનિક આવશે. ખાલી આ પેનલોની વાયર દેખાય છે, આ અર્થિંગનો વાયર દેખાય છે, બાકી બીજા કોઈ વાયરો દેખાતા નથી. જેમ કે છોકરાઓ રમવા આવે ટેરેસ પર તો વાયર પર લટકે નહીં, કોઈ ઉંદેરા ચડે તો કટિંગ ના થાય એ રીતનું વાયરિંગ કરેલું છે. મને બહુ મસ્ત મજાનું લાગ્યું. ગયમું વાયરિંગ આ લોકોનો. અર્થિંગનો બી પોઈન્ટ આપેલો છે, 3 અર્થિંગ આપેલા છે. એ ઘર નીચે ઇન્સ્ટોલ કરેલા છે, જોઈ શકો છો. મસ્ત મજાનું છે. તો તમે નખાવ્યું છે સોલર સિસ્ટમ તો કોમેન્ટ કરજો, અને ના નખાવ્યું હોય તો નખાઈ દેજો. સારું છે યુનિટ અને લાઇટ બિલમાં ખાસી એવી રાહત મળે છે. અમારું તો લાઇટ બિલ આવ્યું નથી હમણાં. હવે 2 મહિના પછી જનરેટ થશે. સ્માર્ટ મીટર મૂકી ગયા છે. જોઈશું હવે કેવી રીતના આવે છે. લાઇટ બિલ ઓછું આવે છે કેમ કે એક લાઇટ બિલ તો અમારે ભરવું પડશે, જે હજી જનરેટ થયું નથી. બધાનું લાઇટ બિલ આવી ગયું છે. એ લાઇટ બિલ અમારે આવશે તે ભરવું પડશે. પછી નેક્સ્ટ બિલમાંથી અમારે કઈ રીતના યુનિટ જનરેટ થાય છે એ રીતના કપાત થશે. મસ્ત મજાનો સાંજનો ટાઈમ છે. સુરત દાદા આપણે અલવિદા લઈ રહ્યા છે કાલે નવી મોર્નિંગ કરવા માટે. તો મારો વિડીયો સારો તમને લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર. સપોર્ટ કરજો તમારા ભાઈને. તમારા માટે નાના વિડીયો બનાવતો રહેશે. હોપ કે તમે સપોર્ટ કરશો અને મને સારું એવું મોટિવેશન મળશે બીજા વિડીયો બનાવવા માટે. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.